ધારાસભ્ય ચૈતર વસાવાએ બિસ્માર રોડ રસ્તાના મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં 7 દિવસમાં બિસ્માર માર્ગના સમારકામની ખાતરી આપવામાં આવી હતી। જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલનની ચીમકી ચૈતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના બિસ્માર રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલન રણશીંગુ ધારાસભ્ય ચૈતર વસાવાએ ફૂંક્યા બાદ ગોવાલી આંદોલન માટે જતા તેમને પોલીસે ડિટેન કર્યા હતા, જે બાદ આ મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ સમક્ષ કાર્યકરો સાથે જઈ આ મુદ્દે રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગ સહિત હાઈવે અને સ્ટેટ રોડના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જેમાં વાહન ચાલકોની હાડમારી સહિત અકસ્માતો અંગેની રજૂઆત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડના સમારકામ માટેની માંગ કરવામાં આવી હતી, જેના પ્રત્યુત્તર અધિકારીઓ દ્વારા 7 દિવસમાં બિસ્માર રોડની મરામતની ખાતરી આપવામાં આવી હોવાનું ચૈતર વસાવાએ જણાવી, જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલન કરવાની અને તે પણ ટોલ પ્લાઝા ખાતે કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તેઓએ એમ પણ કહ્યું હતું કે બ્રિટનની સરકાર જેવા વિવિધ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે, પણ સુવિધા સોમાલિયા જેવી આપવામાં આવે છે, જે ચલાવી નહીં લેવાય। ચૈતર વસાવા સાથે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અનેક વખતે વહીવટી તંત્રને આવેદનપત્ર અને રજૂઆતો કર્યા છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય, એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી। ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ, મિટિંગ થઈ, બાદમાં અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે। ત્યારે દિન 7માં તમામ ખાડાઓ, તમામ રસ્તાઓ રિસરફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને બાહેધરી આપી છે। જો દિન 7માં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઈવે 8ના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમને કરી છે। ત્યારે અમારી માગણી છે, એક બાજુ જનતા આરટીઓ ટેક્સ, જીએસટી, રોડ ટેક્સ, ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે, લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારે અમે ચલાવવાના નથી। આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે, અમે ક્યારે નથી ચલાવવાના। અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે, આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના મૃત્યુ પામે એને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જનતાના સુવિધા માટે જે પણ ખાડાઓ સમારકામ કરવાના છે, પૂરવાના છે, પૂરી દેવામાં આવે એવી અમારી માગણી છે અને જો આમ નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન થશે અને મોટા સ્વરૂપમાં થશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ।